નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે ખાઈએ છીએ એ બધું ક્યાં જાય છે અને એમાંથી ઊર્જા કેવી રીતે બને છે? વેલ, આ કોઈ જાદુ નથી. આ તો આપણા શરીરની અંદર જ આવેલી એક જબરદસ્ત ફેક્ટરીનો કમાલ છે. તો ચાલો આજે માનવ પાચનતંત્રની આ રોમાંચક સફર પર જઈએ. આપણા પાચનતંત્રને છે ને એકદમ હાઈટેક પ્રોસેસિંગ પ્લાન્ટ જેવું સમજો. આ પ્લાન્ટનું મુખ્ય કામ શું? તો કે ખોરાકને નાના નાના ટુકડાઓમાં તોડવો અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સ અને સૌથી જરૂરી ઊર્જા જેવા કિંમતી પોષક તત્વોને બહાર કાઢવા. અને હા, આખી પ્રોસેસ એકદમ ચોકસાઈથી અને વ્યવસ્થિત રીતે ચાલે છે. કમાલની વાત છે. તો સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી થાય છે? જવાબ બહુ જ સીધો છે, આપણા મોંમાંથી. જેવો ખોરાકનો પહેલો કોળિયો અંદર જાય, બસ આખી જટિલ મશીનરી તરત જ કામે લાગી જાય છે. આપણું મોં છે ને, એ આપણી પાચન ફેક્ટરીનો મેઇન ગેટ છે, એન્ટ્રી પોઈન્ટ. અહીંયા શું થાય? પહેલાં તો દાંત ખોરાકને ચાવીને નાના ટુકડા કરે છે અને એ જ સમયે લાળમાં રહેલો એમાઇલેઝ નામનો એક એન્ઝાઇમ એક કાર્બોહાઈડ્રેટ્સનું પાચન કરવાનું શરૂ કરી દે છે. મતલબ કે અહીંથી જ કેમિકલ પ્રોસેસ પણ ચાલુ. ભલે નાનું પગલું લાગે, પણ બહુ જ અગત્યનું છે. ઓકે, તો ખોરાક બરાબર ચવાઈ ગયો, લાળ સાથે ભળી પણ ગયો. હવે શું? હવે એ ક્યાં જશે? આ સફરનો નેક્સ્ટ સ્ટોપ કયો છે? મોંમાંથી ખોરાક સીધો ગળા નીચે ઉતરીને એક નળીમાં જાય છે, જેને આપણે કહીએ છીએ અન્નનળી. તમે સમજી લો કે આ મોં અને પેટને જોડતો એક વન વે હાઈવે છે. હવે અન્નનળીનું કામ ભલે સિમ્પલ લાગે, પણ એ બહુ સ્માર્ટ છે. એના સ્નાયુઓ છે ને એક લયમાં સંકોચાય છે અને ખોરાકને ધીમે ધીમે નીચે ધકેલે છે. આ જે તરંગ જેવી ગતિ છે ને, એને પેરિસ્ટાલ્સિસ કહેવાય છે. અને ખબર છે મજાની વાત શું છે? આના લીધે જ ભલે આપણે ઊંધા માથે હોઈએ તો પણ ખોરાક પેટ સુધી પહોંચી જ જાય. છે ને કમાલ? સારું, તો હવે આપણે આવી પહોંચ્યા છીએ પાચનતંત્રના પાવર હાઉસમાં, એટલે કે જઠરમાં. અહીંયા જ મોટાભાગનું કેમિકલ બ્રેકડાઉન થાય છે. અસલી એક્શન તો હવે શરૂ થશે. તો જેવો ખોરાક જઠરમાં પહોંચે એની સાથે શું થતું હશે? એ કઈ રીતે એકદમ અલગ જ રૂપમાં ફેરવાઈ જાય છે? જઠરની દિવાલોમાંથી છે ને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન જેવા એકદમ પાવરફુલ એન્ઝાઇમ્સ છૂટે છે. આ એસિડ એટલો સ્ટ્રોંગ હોય છે કે ખોરાકમાં આવેલા મોટાભાગના બેક્ટેરિયા તો ત્યાં જ ખતમ. અને સાથે સાથે પ્રોટીનને પચાવવા માટેનો પરફેક્ટ માહોલ પણ બનાવે છે. પછી જઠર આખા ખોરાકને વલોવીને એક ઘટ્ટ પ્રવાહી જેવું બનાવી દે છે. એટલે એમ કહી શકાય કે જઠર એક જ સમયે મિક્સર અને કેમિકલ રિએક્ટર બંનેનું કામ કરે છે. એ ખોરાકને બરાબર મિક્સ કરે છે, એમાં એસિડ અને એન્ઝાઇમ્સ ભેળવે છે અને પ્રોટીનના મોટા મોટા અણુઓને તોડવાનું કામ શરૂ કરી દે છે. પણ સાંભળો, જઠર આ બધું કામ એકલું નથી કરતું. એની મદદ માટે બે સુપર ઇમ્પોર્ટન્ટ પાર્ટનર્સ પણ છે, યકૃત અને સ્વાદુપિંડ. આ બંને પાચન માટે ખૂબ જ જરૂરી કેમિકલ્સ પૂરા પાડે છે. યકૃત એટલે કે લીવર, એ તો આપણા શરીરની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે. એ પિત્ત નામનું એક પ્રવાહી બનાવે છે. આ પિત્ત ચરબીના જે મોટા ગઠ્ઠા હોય ને એને નાના નાના કણોમાં તોડી નાખે છે, જેથી એનું પાચન કરવું એકદમ સહેલું થઈ જાય. હવે વાત કરીએ સ્વાદુપિંડની. એ પણ ખૂબ જ શક્તિશાળી પાચક રસો બનાવે છે. આ રસોમાં એવા જબરદસ્ત એન્ઝાઇમ્સ હોય છે જે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ત્રણેયને તોડી શકે છે. પછી આ રસો નાના આંતરડામાં ખોરાક સાથે ભળી જાય છે. ઓકે, તો હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી મહત્વનો તબક્કો, પોષક તત્વોનું શોષણ. અત્યાર સુધી જે પણ મહેનત થઈ એનું ફળ હવે અહીંયા મળશે. શરીર બધી જ કિંમતી વસ્તુઓ અહીંથી જ મેળવે છે. જઠરમાંથી નીકળીને પેલો ઘટ્ટ પ્રવાહી જેવો ખોરાક હવે આંતરડાના લાંબા ગૂંચળાવાળા રસ્તા પર આગળ વધે છે. અને આ મુસાફરી શરૂ થાય છે નાના આંતરડાથી, જ્યાં પાચન અને શોષણનું મોટા ભાગનું કામ થવાનું છે. હવે જુઓ, નાનું આંતરડું ખાલી નામનું જ નાનું છે. એની લંબાઈ ખબર છે કેટલી હોય? લગભગ 20 ફૂટ. અને એની અંદરની દિવાલો પર લાખો, કરોડો આંગળીઓ જેવા નાના નાના વિલી હોય છે. આના લીધે શોષણ માટે કેટલી જગ્યા બને છે ખબર છે? લગભગ એક ટેનિસ કોર્ટ જેટલી. આ જ વિલી પોષક તત્વોને શોષીને સીધા લોહીમાં મોકલી દે છે. હવે જે ખોરાક પચ્યો નથી અથવા જેનું શોષણ નથી થયો, એ બધો કચરો ક્યાં જશે? એ જાય છે મોટા આંતરડામાં. અહીંનું મુખ્ય કામ છે એ કચરામાંથી બચેલું પાણી અને બીજા જરૂરી ક્ષાર શોષી લેવાનું
અને પછી બાકીના નકામા કચરામાંથી મળ તૈયાર કરવાનું. તો એકદમ ટૂંકમાં કહીએ તો નાનું આંતરડું પોષક તત્વો શોષવાનું કામ કરે છે અને મોટું આંતરડું પાણી શોષીને કચરાનું મેનેજમેન્ટ કરે છે. બંનેના કામ અલગ અલગ છે પણ એકબીજા સાથે એકદમ જોડાયેલા છે. અને આ સાથે પાચનની આપણી આ લાંબી અને જટિલ સફર હવે એના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. શરીરને જે કંઈ પણ જોઈતું હતું એ બધું શોષાઈ ગયું છે. હવે બસ આ વધેલા કચરાને બહાર કાઢવાનો સમય છે. અહીં મોટા આંતરડાની શરૂઆતમાં જ એક નાનકડો અવયવ છે જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ. સાચું કહું તો વૈજ્ઞાનિકો પણ હજુ સુધી એના ચોક્કસ કામ વિશે બહુ નથી જાણતા, પણ એવું માનવામાં આવે છે કે એ આપણા શરીરના સારા બેક્ટેરિયા માટે એક સેફ હાઉસ જેવું કામ કરે છે. અને છેલ્લે જે મળ તૈયાર થયો છે એ મોટા આંતરડાના છેલ્લા ભાગમાં એટલે કે મળાશયમાં ભેગો થાય છે અને પછી મળદ્વાર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. બસ આ સાથે જ પાચન પ્રક્રિયાની આ આખી અદ્ભુત સફર અહીં પૂરી થાય છે. તો જોયું, ચાલો આખી પ્રક્રિયા પર એક ફટાફટ નજર નાખી લઈએ. મોંથી લઈને મળદ્વાર સુધી આ એક એટલું જબરદસ્ત અને સ્માર્ટ તંત્ર છે જે આપણને જીવંત રાખવા માટે 24 કલાક નોનસ્ટોપ કામ કરતું રહે છે. આખી પ્રક્રિયાને આપણે 5 મુખ્ય સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું, મોંમાં શરૂઆત. બીજું, જઠરમાં પ્રોટીનનું પાચન. ત્રીજું, નાના આંતરડામાં પોષક તત્વોનું શોષણ. ચોથું, મોટા આંતરડામાં પાણીનું શોષણ. અને પાંચમું અને છેલ્લું, શરીરમાંથી કચરાનો નિકાલ. હવે આટલું બધું સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે આટલી જટિલ અને અદ્ભુત ફેક્ટરીને આપણે સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ? જવાબ આપણી રોજિંદી આદતો અને આપણે શું ખાઈએ છીએ એમાં જ છુપાયેલો છે. આખરે આ અદ્ભુત સિસ્ટમની સંભાળ રાખવાની જવાબદારી આપણા જ હાથમાં છે.